ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાના સૈની પોલીસ સ્ટેશનમાં પોતાની ધરપકડ ટાળવા પોલીસ પર ફાયરિંગ કરી ચૂકેલા અને સન 2019થી લીંબાયત પોલીસ સ્ટેશનમાં રાત્રિ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા રીઢા અને શાતીર આરોપીને પકડી પાડતી સુરત શહેર લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેરિયા સાહેબનાઓની સૂચના તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા સાહેબનાઓના ટેકનિકલ માર્ગદર્શનથી ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા સારું સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સર્વેલન્સના એચસી વિરેન્દ્રસિંહ રણજીતસિંહ તથા પીસી સાજણભાઈ કાનાભાઈ નાઓએ તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે લીંબાયત પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપી અજીમ હાલ લીંબાયત પદ્માવતી સોસાયટીમાં આવેલ છે, જે બાતમી મેળવી ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપીને પકડી પાડેલ છે. સદર ઇસમને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે આજથી 5 વર્ષ પહેલા લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જય હનુમાન મોબાઈલ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં સદર આરોપી તથા તેમના સાગરીતોએ સાથે મળી લોખંડના સળિયા વડે દુકાનનું શટર વચ્ચેથી ઊંચું કરતા શટર બેન્ડ વળી ગયેલ અને શટર ઊંચું કરી દુકાનની અંદર ઘૂસી જુદી જુદી કંપનીના મોબાઈલ કુલ 15 તથા દુકાનના ટેબલના ખાનામાં પડેલ રોકડા રૂપિયા 40,000 મળી કુલ્લે 2,34,588 ની મત્તાની ચોરી કરેલા કબૂલાત કરતા હોય અને જે ગુનામાં આરોપી આજ દિન સુધી નાસ્તા ફરતા હોવાની હકીકત જણાવતા સદર આરોપી અઝીમ અલીમ ખાન પઠાણ ઉંમર વર્ષ 27 ધંધો વેલ્ડિંગ કામ રહેઠાણ પ્લોટ નંબર 27 ગલી નંબર 1 સર્વે નંબર 37 જિલ્લાની એપાર્ટમેન્ટની બાજુમાં પદ્માવતી સોસાયટી લીંબાયત સુરત શહેર મૂળ વતન ગામ અમાઉ થાના ખાગા પોલીસ સ્ટેશન અમાઉ તાલુકો ખાગા જિલ્લો ફતેપુર ઉત્તર પ્રદેશ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.